MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. ચોમાસાની શરૂઆત પહેલા જ સુરતમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો. કમોસમી વરસાદ પડ્યા બાદ શાકભાજીના ભાવ વધી ગયા, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ખેતરોમાં પાક નષ્ટ થતાં શાકભાજી બગડી છે, જેથી માર્કેટ યાર્ડમાં શાકભાજીનો જથ્થો ઓછો થતાં ભાવમાં વધારો થયો. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વર્ગ 4ના કર્મચારીઓએ પાડી હડતાળ. પડતર માંગણીઓ સાથે કર્મચારીઓના ધરણા. પેન્શન સહિતની સુવિધાઓ ન મળતા 560 કર્મચારીઓ આકરા પાણીએ. નિવૃત્ત કર્મચારીઓએ ભિક્ષા માગી પ્રતીક રૂપે વિરોધ કર્યો છે. વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં નિરાકરણ ન આવ્યું હોવાનો દાવો. જૂનાગઢમાં નામ લીધા વગર ગોપાલ ઇટાલિયા પર ભાજપનો પ્રહાર. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનો ટ્વીટ દ્વારા ઇટાલિયા પર પ્રહાર છે. બ્રાહ્મણ વિરોધી કથાને નાટક ગણાવનારાની માનસિકતા વિકૃત. ચૂંટણી સમયે આવા લોકો માત્ર સુધારવાનું નાટક કરે છે. કૂતરાની પૂંછડી વાંકીને વાંકી કોપું, જે ગૃહમંત્રીને ચપ્પલ મારી શકે તેની માનસિકતા કેવી હોય? રાજકારણ અંગે મંત્રી ઋષિકેશ પટેલે ઠાલવી પોતાની વ્યથા. જાહેર મંચ પર ઋષિકેશ પટેલે પોતાના મનની વાત કરી. તેમણે કહ્યું, રાજનીતિમાં જશ ક્યારેય નથી મળતો. સરકાર ગમે એવું સારું કરે પણ આલોચના થાય છે. સત્યને પહોંચતા વાર લાગે છે. જૂઠાણું ગામ ફરી આવે છે. અમારે તો દર 5 વર્ષે પરીક્ષા આપવાની હોય. પેટા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. કડી અને વિસાવદરમાં કોંગ્રેસના 40 નેતાઓ કરશે પ્રચાર. પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ યાદીમાં સામેલ છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી, જિગ્નેશ મેવાણીના નામ પર પણ તે સામેલ છે. ભાવનગરના માલવણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો થયો છે બહિષ્કાર. ઓબીસી બેઠક જાહેર થતાં ક્ષત્રિય સમાજમાં રોષ છે. ગ્રામજનોએ હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્ર પણ દોડતું થયું છે. બનાસકાંઠામાં સમરસતાનો વાયરો ફૂંકાયો છે. 21 ગ્રામ પંચાયતો બની છે સમરસ. વિકાસ ન અટકે તે માટે ગ્રામજનો દ્વારા લેવાયો છે આ નિર્ણય. સમરસ ગ્રામ પંચાયત માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ડીસાના ધારાસભ્યએ જાહેરાત કરતા ચૂંટણી સમરસ થશે તો 8 થી 10 લાખની ગ્રાન્ટ મળશે. ધારાસભ્યએ સમરસ પંચાયત માટે અપીલ કરી. કામરેજ પોલીસને મોટી સફળતા મળી છે. વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયા બાઇક ચોર. નંબર પ્લેટ વગરના બાઇક લઈને ફરતા આરોપીઓ. પોલીસે તપાસ કરતા થયો છે ખુલાસો. 9 બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે. સુરતથી બાઇક ચોરી રાજસ્થાનમાં વેચતા હતા. અમદાવાદ અને ગાંધીનગરના મેટ્રો સ્ટેશનની અંદર થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. મેટ્રોના કેબલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે. મેટ્રો સ્ટેશનમાંથી કોપરના વીજ વાયરની ચોરી કરી હતી. 9 જેટલી ચોરી કરી હોવાનો આરોપીએ કબૂલાત કરી છે. મુસાફરના સ્વાંગમાં કોપરના વાયર અને સામાનની ચોરી કરતા હતા આરોપીઓ. સુરતના પાલ વિસ્તારમાં કુરિયરની ઓફિસમાં 2.5 લાખની ચોરી. કંપનીના ટીમ લીડરે જ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. ઓળખ છુપાવવા માટે આરોપીએ છત્રીનો સહારો લીધો હતો. પાસવર્ડ નાખીને લોકરનું લોક ખોલાતા પોલીસને શંકા ગઈ. કંપનીના ટીમ લીડરની પોલીસે ધરપકડ કરી. સુરતના ઉધના વિસ્તારમાં ચાલતા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના કેસમાં કાર્યવાહી. ફરાર આરોપી દિવ્યેશ ચક્રાણી તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર. અત્યાર સુધીમાં 65 બેંક ખાતા સામે 2500 ફરિયાદ નોંધાઈ છે. ઉધના પોલીસની તપાસમાં 164 બેંક ખાતા મળી આવ્યા. વડોદરાના ગોરવા વિસ્તારમાં અપાર્ટમેન્ટમાં આગની ઘટના. ગેસ સિલિન્ડર લીકેજ બાદ ધડાકાભેર ફાટતા ભીષણ આગ લાગી છે. મધુનગર પાસેના સુકૂન 2 હાઇટ્સ અપાર્ટમેન્ટનો આ બનાવ. આગના કારણે આસપાસના લોકોમાં અફરાતફરી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે. મહેસાણાના કડીના રંગપુરડા નજીક રસ્તે દોડતો ટ્રક એકાએક સળગી ઉઠ્યો. પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રકમાં આગની ઘટના. દુર્ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ. ફાયર ફાઇટર્સ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ. ટ્રકમાં કયા કારણસર આગ લાગી તે હજુ સ્પષ્ટ નહીં. ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ફરી આગની ઘટના. સ્ટારલાઇટ કંપનીમાં આગ લાગતા મચી છે દોડધામ. આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી. સમગ્ર પ્લાન્ટમાં આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH